મિત્રો જો લેપટોપ લેવું છે આપણે એપલ નું આ બધું માખણ છે મિત્રો એક તમારું ફરી એક નવા વ્લોગ ની અંદર સ્વાગત છે બધાને જય દ્વારકાધીશ અને જય સોનલમાં બધાને તો મિત્રો અત્યારે સવારમાં હું થોડોક મોડો ઊભો થયો હતો તો મારા આયે મને હવે ચા બનાવે છે જો અહીંયા મેં તપેલી ધોઈ નાખી છે ને મેં અહીંયા તાપ કરી નાખ્યો છે તો ચાલો જલ્દીથી ચા બનાવીને નાસ્તો કરી લઈને પછી આપણે મસ્ત દિવસની શરૂઆત કરીએ તો મિત્રો ગાંઠિયા છે અને ચા નાસ્તો હાલો કરી લઈએ અહીંયા છાશ બનાવવાની તૈયારી ચાલુ છે અહીંયા કેટલા 3 તપેલા દાય હતું ને ગઢામાં 3 તપેલા દાય હતું અને આ આખી ગોરી ભરવાની છે છાશ તો કેમ છો બધા મિત્રો આશિકભાઈ જો સા ફેરવી રહ્યા છે જોઈ લો આમાં બાવડા બળ જાય આમાં બળ હોય ને તો જ થાય એવું છે તો મિત્રો અહીંયા જો છાશ મસ્ત ને હલી ગઈ છે આમ જુઓ માખણ જોજો આગળ આમ જો આ બધું માખણ છે તો મિત્રો અત્યારે આપણી પાસે છે હિરલબેન બાજુમાં બેઠા છે અને આજે હિરલબેન નો છે બર્થડે તો હિરલબેન જેટલા બી આજે કોમેન્ટ કરશે કે હિરલબેન હેપી બર્થડે તો તમે એને કઈ કહેશો એને પણ હું એક જ વાત કહેવા માંગુ છું થેન્ક યુ તો મિત્રો હિરલબેન નો આજે બર્થડે છે તો કોમેન્ટ આજે ભરી નાખો બધાય કે હેપી બર્થડે હિરલબેન હેપી બર્થડે ને કેક ખાવા બોલાવીશ ને તું હા આવી જજો કેટલા વાગે રાત્રે 8 વાગે રાત્રે 8 વાગે મિત્રો આવી જજો આપણે કેક કટિંગ કરવાનું છે અને ડીજી સિસ્ટમ ને બધું જોરદાર છે તો આવી જજો બધા કેક ખાવા માટે આજુબાજુમાં જેટલા છે અહીંયા પાટેડા વિસ્તારની અંદર મિત્રો જો અહીંયા ઉકળતું પાણી છે અમારે સાંસ ગામમાં ઉકળતું પાણી નીકળ્યું છે જો આમ જો મેરે ફેમિલી વાળે બેઠે મેં આપકો ગાડી નહીં દે सकता તો મિત્રો કાઈ નહીં અહીંયા છે ને પાઇપલાઇન છે ને તૂટી ગઈ છે એટલે અહીં પાણી છે ને લીકેજ થાય છે જો એમ લાગે ને અહીંયા ઓલો કુંડ છે ને ક્યાં છે ઓલું ઉકળતા પાણીના કુંડ છે એમ લાગે ને આમ જો ઉકળે છે પાણી હા જો કેટલું પાણી વેસ્ટ થાય છે આમ જો આવું છે અમારા સાંસ મંદિરમાં થોડીક પાઇપલાઇન તૂટી ગઈ છે ચાલો આજે અને હિતેશભાઈની બેનનો આજે હિરલબેનનો બર્થડે છે તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો અને રાત્રે તમે ક્લાસ સુધી બના રહેશો એટલે તમને ખબર છે કે ડીજે સિસ્ટમ અને આપણે જે બધું ગોઠવવાનું છે લાઇટ ઇફેક્ટ અને બધું જે શણગાર કરશું એ તમને બધું બતાવીશ વ્લોગની અંદર તો લાસ્ટ સુધી બનાવી રહેજો વ્લોગમાં બહુ મજા આવશે અને જે ફની મુમેન્ટ તો જ બાકી છે કારણ કે ભાઈ બધો જ્યારે ભેગા થશું અને એ મજા આવશે એ વાત જ અલગ છે તો બનાવી રહેજો વ્લોગમાં મિત્રો જો લેપટોપ લેવું છે આપણે એપલ નું હેલો એલેક્સા નેક્સ્ટ સોંગ તાતા બેવજા પ્યાર હે રહી ક્યું હે વિદા કિયા રહા મિત્રો આમાં જુઓ છે કેક ભાઈબંધ ને આલતબેન પકડતો મોબાઈલ જુઓ અહીંયા છે કેક આવું છે ચોકલેટ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ નિશાળે બધા પોતાની લાઈફમાં પ્રગતિ કરો પ્રગતિ ને શું કહેવાય ને પ્રગતિ કરો અને તો હવે જઈએ છે સ્કૂલે આગળ ડાન્સ બાન્સ તમને બતાવશું મારી સાથે છે હિતેશ તો આગળ જઈએ અમે અને જોઈ તમને બતાવશું ચાલો મિત્રો હવે નીકળી ગયા છે અમે બીજી નિશાળે એ નિશાળે થોડોક નાનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો હવે મોટી નિશાળે જઈએ છીએ હવે ચાલો ના ભેગા થશું તમને તમારા માટે ખુશ ખબર છે અને મારા માટે પણ એક ખુશ ખબર છે કે આજે સવારમાં ફરી એકવાર ઇન્ટરવ્યૂ મેં કર્યું અને એક જ વાર એમાં 2 રાઉન્ડ આવતા હતા ઇન્ટરવ્યૂ કરવામાં પણ મેં એક જ રાઉન્ડમાં ક્લિયર કરી નાખ્યું છે ઇન્ટરવ્યૂ અને તમારા ભાઈની સેલેરી કેટલી હશે
કોમેન્ટ કરો કેટલી સેલેરી છે. 20 અને 15ની વસારે રાખજો, 20 અને 15ની વસારે રાખજો અને કોમેન્ટ કરો સેલેરી. બીજા વ્લોગમાં હું સેલેરી મારી કહી દઈશ, પણ જોઈ કેટલાનું કોમેન્ટ સાચી પડે છે એમ. તો હવે આજે જ નીકળવાનું છે આપણે ફરી અમદાવાદ નોકરી કરવા. તો હવે આવશે અમદાવાદના મસ્ત મજાના વ્લોગ, ફની વ્લોગ આવશે, ફ્રેન્ડ સાથેના વ્લોગ આવશે. તો બસ બના રહેજો મારી સાથે. અને આપણે અત્યારે મારી બેન અસ્મિતા અહીંયા ધાબા પર ઘઉં વરખા કરતી હતી. જો અહીંયા ઘઉં છે. તો બેન તારે કંઈ કહેવું છે? હું જાઉં છું અત્યારે અમદાવાદ. તો હવે જો કે બે પર બહુ બાતતા મસ્તી કરતા, તો હવે કાંઈ એવું થશે નહીં. તો બેન તારે કંઈ કહેવું છે? તારી યુટ્યુબ ફેમિલી વધે ને તારા સબસ્ક્રાઇબ વધે. વાહ. તો મિત્રો તમારા બધાને ખબર છે કે મારી ફેમિલીનું બધાનું ફેસ જોવું છે, બધાનું મોઢું જોવું છે. તો જેમ બને એમ જલ્દી સપોર્ટ કરો, જેથી કરીને એ ટાર્ગેટ ઉપર આપણે પૂગી જશું ને પછી આપણે બધાને ફેમિલીમાં વ્લોગમાં લેશું. તો વ્લોગમાં આવીશ ને પછી જો હા પાડે છે, હા પાડે. કારણ કે અત્યારે તારું ફેસ નહીં આવતું એટલે તારે હા નથી દેખાતું, હા બોલતો આવશે. હા. તો મિત્રો અત્યારે હું ને મારા આઈ છે ને પાંદડી ઉતારી રહ્યા છે શાક માટે. પણ એમાં છે એવું કે અમારે અહીં છે ને રોજડા ભૂંગળાનું છે ને બહુ છે, બહુ એટલે બહુ. અહીંયા ખેતરમાં છે ને વાડી એમ કરેલ છે. જો આ બધી વાડી કરેલ છે ને તોય ગળી જાય, પહેલાં ગળે ને કાંઈ ખબર નહીં પડતી. આમ જો અત્યારે મારા આઈ છે ને આ પાંદડી ઉતારવા, પણ ભૂંગળા છે ને કાંઈ રહેવાય નથી દેતા. અહીં કેટલી વાડી ને બધું કરીએ આ બધું લમજો. તો આ તમને છે લાઇટ બધું મેકેલ છે. જો લાઇટ ને બધું મેકેલ છે ને તોય આ ક્યારે ગળી છે ને કે ખબર નથી પડતી. કાંઈ સારી તોડીને ગળી જઈશ. શું કરવું હોય ભૂંગળાનું? તો આમાં આવે ને એટલે બધું પાંદડી બધું ખાઈ જાય. પછી હારી હોય ને એ જ ખાય, પતલી ને ઝાડીયું ને બાળ બધું ખાવા જ મળે. અહીંયા જો મિત્રો હેરડીએ કૂતરા કાઢ નાખ્યા છે. અહીં જો હેરડી મોટી થવા મળીશ. અને અહીંયા ટમેટા જો, ટમેટા હા મોટા નાના ટમેટા. સમજો બહુ છે ટમેટા. આમ જો આવા લુરખાસ છે બધે. આમ જો બધે આવા છે. આ પાંદડા છે ને એટલે બતાતા ને કે ટમેટા કઈ જેમ તેમ થોડા આવે. બહુ પાંદડા છે ને બરાબર ટમેટા છે. નાનીમથી વાળી છે. જો મિત્રો ફાઇનલી અત્યારે હું જમવા બેઠી ગયો છું. અને આજે આપણે અડધો મહિનો થયો છે નહીં બેન? અડધો થઈ ગયો ને? અડધો મહિનો થયો છે. અને અડધા મહિના પછી પાછા આપણે જઈ રહ્યા છીએ કંપનીની અંદર કામ કરવા માટે. અને લાસ્ટ વાર હું ઘરનું જમવાનું જમી લઉં. જો અહીંયા મારા બેને બનાવી નાખી છે અડદની દાળ અને રોટલા છે. તો ચાલો સરસ મજાનું જમી લઉં. પછી અત્યારે મારે બસ છે 9:30. તો જલારામની બસ છે. તો એમાં હું તમને ડાયરેક્ટ જલારામની બસમાં મળીશ. એવું લાગશે તો ભાઈબંધો મળશે આગળ. તો ભાઈબંધો ભેગો થોડોક વિડીયો શૂટ કરશું, કારણ કે ભાઈબંધો ભેગા થોડાક મળી લઈ પછી આપણે બસમાં ડાયરેક્ટ બેઠશું. મારા ફૂઈનો દીકરો જાય છે અમદાવાદ. તો મિત્રો જુઓ અત્યારે આશીષ જવાનો છે અમદાવાદ. એ તૈયાર થાય છે. જો હવે નીકળવાનું અમદાવાદ છે. તો કાં છે? અમદાવાદ હાલો. કોને પણ આવે છે અમદાવાદ? બૂટની ઓલી નીચે ગાડી આવે ને ખોવાઈ ગઈ હતી બેન. મમ્મી પણ યાદ બોલતા હતા. હે મમ્મી યાદ બોલતા હતા. મમ્મી તો આને બૂટની ગાદી ખોઈ નાખી. જો બને લાસ્ટમાં વધાય છે. બોલો હાથી તને ખાવા ન દે એટલે મોલું કાઢી. શું કરવું હોય કે સમજાતું નથી. એમને બૂટ તો પહેરાય નહીં. પણ ચપ્પલ પહેરતો હતા નહીં? સંપલ હાલે હું મારે ચપ્પલ આપું. આપો. ના એ નથી જોતા મારે મિત્રો આ વ્લોગને આપણે પૂર્ણ કરી છે. જો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને. બાય બાય.